જિંદગી તો હસતા મુખે જીવવાની અને ઉમદા કાર્યોથી યુગાતીત બનાવવાની છે. આજના સમયમાં શક્ય કેવી રીતે બને? ચાલો એનો જવાબ જાણીએ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના અદ્ભુત વિચારોમાંથી. કે જે ભગવાનના ભક્ત થયા છે, જે કલ્યાણના માર્ગે મોક્ષના માર્ગે ચાલ્યા છે, એને કોઈ પ્રકારનું માન પોતાના અંતરમાં રાખવું નહીં. કારણ કે માન છે એ આપણા અનેક પ્રકારના કામ બગાડે છે. કલ્યાણના માર્ગમાં તો એ વિઘ્નરૂપ છે જ, અને વ્યવહાર માર્ગમાં પણ અતિશય વિઘ્નરૂપ છે. જે વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 11મા વચનામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. કારણ કે માન છે એ ક્રોધ, ઈર્ષા, મત્સર અને દ્રોહ એનો આધાર છે. અને જે માની હોય એની ભક્તિ પણ આસુરી કહેવાય. આ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 11મા વચનામૃતમાં કરી છે કે માન છે એના આધારે ક્રોધ, ઈર્ષા, મત્સર બધા રહ્યા છે. અને આપણે વ્યવહાર માર્ગમાં પણ આ જોઈએ છીએ, અને સત્સંગ એટલે કે કલ્યાણના માર્ગે પણ આપણે આ જોઈએ છીએ, પ્રત્યક્ષ દેખાય છે. તમે જો આપણા પરિવારમાં કોઈ માની વ્યક્તિ હોય કે જેને માનની બહુ અપેક્ષા રહેતી હોય, હું શ્રેષ્ઠ છું, હું બુદ્ધિશાળી છું, મારો અભિપ્રાય જ સારામાં સારો છે, મારો અનુભવ વિશેષ છે, એવા પ્રકારનું માન અંતરમાં રહેતું હોય, એને લઈને એમને સતત અપેક્ષા રહ્યા કરે. પણ આપણે જાણીએ છીએ કે પારિવારિક જીવનમાં, સામાજિક વ્યવહારિક જીવનમાં દરેક પ્રસંગે, દરેક સમયે કોઈ એક વ્યક્તિને તો કાયમ માન મળવું શક્ય જ નથી. કારણ કે બધા બુદ્ધિશાળી છે, બધાને પોતપોતાના વિચારો છે, એટલે એનું માન ન પોસાય એટલે ક્રોધિત થઈ જાય. અને ક્રોધમાં એટલે કે આવેશમાં શું થઈ શકે છે એનો અંદાજ રહેતો નથી. આપણે જોઈએ છે કે વ્યવહાર માર્ગમાં તો કામમાંથી એટલે કે આ માનમાંથી ક્રોધ ઉપજે તો એ ક્રોધ થકી પછી કેવા અનર્થો સર્જાય છે. બાપ અને બેટા વચ્ચે, બેટો નોકરી ધંધામાં જોડાઈ ગયા હોય, પછી ફેમિલી બિઝનેસમાં મતભેદ ઊભા થાય. ક્રોધિત પ્રકૃતિ હોય તો મનભેદ થઈ જાય, કોર્ટ કેસીસ થાય. આજે 2-2, 3-3, 4-4 પેઢીથી ઘણા બધા ફેમિલી બિઝનેસીસ એવા છે કે જેમાં આ વિખવાદો થયા છે માન અને ક્રોધને લઈને. અને આજની પેઢીમાં તો એ જ ફેમિલીમાં ઘણા બધા પરિવારજનો એવા છે કે જેની અડધી પોણી જિંદગી કોર્ટના ચક્કરમાં જ પૂરી થઈ જાય છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાઈ વચ્ચે ઝઘડા શરૂ થાય, કોર્ટ કેસીસ થાય, સાસુઓ વચ્ચેના પ્રશ્નો એ માનના આધારે જ રહેલા છે કે મને પૂછવું જોઈએ, મને કહીને કરવું જોઈએ, મને આ વાત જણાવી નહીં. નાની બાબતમાં આવા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી એ વાત સાચી છે કે માનના આધારે આ ક્રોધ અને ઈર્ષા, મત્સર અને દ્રોહ એ બધું રહેલું છે. અને તમે જો વ્યવહારમાં પણ, નોકરી ધંધા વેપારમાં પણ આ બધા પ્રશ્નો ઘણા બધા સર્જાય છે. એટલે વ્યવહાર માર્ગમાં પણ અતિશય વિઘ્નરૂપ છે. આપણે જાણીએ કે આપણે બુદ્ધિશાળી છીએ, હોશિયાર છીએ, પણ આપણને બધાને અનુભવ છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ, મોર ટેલેન્ટેડ, મોર વાઇઝ દેન યુ ઇન સમ ઓર ધી અધર વે. જે હકીકત છે કે આપણાથી ત્રીજી જ વ્યક્તિ એ આપણા કરતા કંઈક વધારે બુદ્ધિશાળી, કંઈક વધારે આવડતવાળી, કંઈક વધારે શાણપણે યુક્ત કોઈને કોઈ ક્ષેત્રમાં તો છે જ. આ વિચારે તો પણ માણસને એક અંતરદ્રષ્ટિ રહે કે માન રાખવું યોગ્ય નથી. અને આ સમગ્ર સૃષ્ટિમાં જો વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ધ ડસ્ટ, એક રચકણ પણ એ જેટલી પણ આપણી કિંમત નથી. પણ આપણને આ વિચાર આવવો તો અઘરો છે, પણ આવે છતાં પણ આપણને માનમાં જે આનંદ આવે છે. યોગીજી મહારાજ કહેતા કે 32 પકવાનનું ભોજન હોય ને જે જમતી વખતે આનંદ આવે એના કરતાં પણ વિશેષ આનંદ જ્યારે માન પોસાય ત્યારે આવે. આપણા વખાણ થતા હોય, પછી આપણે યોગ્ય હોય ના હોય એની પણ અંતરદ્રષ્ટિ ન રહે, પણ વખાણ થતા હોય એટલે આપણને આનંદ આવ્યા કરે. શ્રીજી મહારાજે આ વાત મધ્યના 41મા વચનામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ જીવને માનમાંથી જેવો સ્વાદ આવે છે એવો તો કોઈ પદાર્થમાંથી નથી આવતો. અને કઈ કક્ષાનું માન લોકોને હોય છે. તમે જુઓ, આવા અહમી વ્યક્તિ હોય ને એનું માન
એટલે કે અહંકારની ઈચ્છા એ આ બ્રહ્માંડમાં સમાય નહીં ને એટલી હોય છે. રીડર્સ ડાયજેસ્ટે વર્ષો પહેલા એક આર્ટિકલ લખેલો, બહુ સુંદર મનન એ આર્ટિકલમાં હતું. એ આર્ટિકલમાં લખેલું કે ધ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ ઇન ધ લેંગ્વેજ કયા? તો કે મે આઈ હેલ્પ યુ. ધ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ હાઉ આર યુ. ધ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ થેન્ક યુ. એન્ડ ધ 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ યુ ઓર વી. પછી છેલ્લે લખેલું ધ 1 લીસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ આઈ. એટલે શાણપણાથી વિચારથી પણ સજ્જન લોકો માને છે કે આપણો અહમ, આપણું માન ઓછું હોવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત બ્રહ્મવિહારી સ્વામી એક પત્ર લખ્યો હતો, ઘણા વર્ષો પહેલાની વાત છે, અને સાહજિક જ એમાં વિનંતી કરી હતી કે આપ આશીર્વાદ આપો છો, લખો છો, એમાં એક અંગ્રેજી વાક્ય લખજો કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજે એમની ઈચ્છા હતી એટલે એક સેવક સંતની મદદ લઈને લખ્યું કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ નેરેટ કરે તો વારાફરતી એક એક અક્ષર લખીને શબ્દ લખી શકતા હતા. લખ્યું પછી પેલા સંતે જોયું તો બધા જ અક્ષરો કેપિટલ હતા, ખાલી આઈ છે નાનો હતો, એટલે કે સેકન્ડ આલ્ફાબેટનો ઉપર ટપકાવાળો આઈ હતો. એટલે સાહજિક જ પેલા સંતે કીધું કે બાપા, અંગ્રેજી વ્યાકરણનો એવો નિયમ છે કે કોઈ પણ વાક્યની તમે શરૂઆત કરો તો એનો પહેલો જે શબ્દ, એનો પહેલો અક્ષર હોય ને એ કેપિટલ લખવો પડે. એટલે આઈ તમે જે નાનો લખ્યો છે ને કેપિટલ હોવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ હિઝ લાઈફ લોંગ વિઝડમ, એમના શાણપણામાંથી એક સુંદર સત્સંગની સમજણ તે વખતે આપી. સ્વામી કે હું જાણું છું કે પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, પણ આપણે સત્સંગમાં આઈ નાનો રાખો, અહમ ઓછો રાખો, એ પ્રમુખ સ્વામી મહારાજને કહેવું હતું. તો જો ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરી છે, ગુણાતીત સત્પુરુષોએ આપણને આ વાત કરી છે કે આપણે આપણા જીવનમાં આય ઓછો રાખવો અને નાનો રાખવો, તો આપણને જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ, ઘણી બધી પ્રગતિ વ્યવહારિક માર્ગે અને આધ્યાત્મિક માર્ગે એ થઈ શકે છે. એટલે એક શાણપણાનો વિચાર છે એ આપણે રાખીએ તો પણ આપણું ધીમે ધીમે માન ઓછું થાય. હેરી એસ ટ્રુમેન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એમને પ્રથમ પ્રેસિડેન્શિયલ સ્પીચમાં બહુ જ સુંદર વાત કરી. એમણે કહ્યું કે વેન યુ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા you get the 21 gun salute and all other kinds of respects. But at that time, you have to think that this salute, this respect is not for the president, but for the presidency. કેટલો સુંદર વિચાર છે. આવા વિચારથી પણ આપણે ધીમે ધીમે એ માન ઉપર આપણો કાબુ રાખી શકીએ છીએ. એમણે કહ્યું કે આ સન્માન તો પ્રમુખ પદને છે, પ્રમુખને નથી. જો આ શાણપણાનો વિચાર છે, શાણી વ્યક્તિઓના હૃદયમાં આ વિચાર સ્થિર હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને જયારે 1950 21મી મે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ પદ આપ્યું, આ બીએપીએ સંસ્થાને પ્રમુખ બન્યા, એ જ દિવસે એ સમારંભમાં આવેલા બધા ભક્તો એ ભોજન કરીને વિદાય થયા. પ્રમુખ સ્વામી મહારાજ રસોડામાં ગયા, ભોજન કરવા માટે જોયું બધા એઠા વાસણો પડ્યા છે. એમને વાસણ ઉટકી નાખ્યા, એમને પ્રમુખ પદનું માન ના આવ્યું. 1948 સાલમાં જયારે એમને 68મી જન્મ જયંતિ યોગીજી મહારાજે ઉજવી ત્યારે એ પ્રવચનમાં બોલ્યા કે આ વાત મને તો યોગ્ય જ નથી લાગી. જ્યાં સુધી યોગીજી મહારાજ બિરાજમાન છે ત્યાં સુધી બીજો વિચાર જ ન થવો જોઈએ. જો એમની જન્મ જયંતિ ઉજવાય છે, એમને માન નથી આવતું. જે વ્યક્તિને પ્રમુખ બનાવે એ દિવસે એ વાસણ ઉટકી શકતી હોય, એમની પ્રથમ જન્મ જયંતિ ઉજવાય તે દિવસે એ વ્યક્તિ પોતાના ગુરુને જ આગળ કરી શકતા અને પોતાના પ્રસંગ ગમ્યો નથી એવું સ્પષ્ટ કહી શકતા હોય. લંડનમાં સુવર્ણ તોલા ઉજવાય, આજે નહીં આજથી 35 વર્ષ પહેલા 85ની સાલમાં, ત્યારે નમ્રતાથી આ શબ્દ એમના હૃદયમાંથી બહાર આવતા હોય ત્યારે સમજવું કે વ્યક્તિને કોઈ પણ પ્રસંગે કોઈ પણ દરજ્જાનું માન મળે છે, એ વ્યક્તિને માન સ્પર્શી શકતું નથી. તો આવા વિચારો, આવા પ્રસંગો આપણા ગુરુહરિના એ આપણે વારે વારે મનન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પણ જ્યારે જ્યારે કોઈ આવો પ્રસંગ વ્યવહારિક રીતે પણ આપણને બનતો હોય ત્યારે આપણે માન રહિત વર્તી શકીએ છીએ. આ વિચારની બહુ કિંમત છે. અને ભગવાન સ્વામીને લખ્યું કે જેને કલ્યાણને ઈચ્છવું, એટલે કે જે મોક્ષ માર્ગે ચાલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ જોઈએ છે, એને સેવા ભક્તિ કરતા કરતા કોઈ પણ પ્રકારનો અધિકાર મળે, સત્તા મળે, પણ એનું માન આવવા દેવું નહીં. અને જો માન આવ્યું તો પડતી શક્ય છે. શેખજીને માન આવ્યું, આપણે પ્રસંગ જાણીએ છીએ. ભગવાને એમને અધિકાર આપ્યો, ભગવાને એમને ઐશ્વર્ય આપ્યું,
તે સત્સંગમાંથી પાછા પડી ગયા. કોણ? સહજાનંદ. પછી તો ભગવાનની કૃપા થઈ અને એ પણ એમને અંતરદ્રષ્ટિ થઈને નિર્માનીપણે વર્ત્યા અને ભગવાને એમને પાછા સત્સંગમાં લીધા. પણ જો માનથી સત્સંગમાં મોટો ધક્કો લાગી ગયો, પૂર્ણાનંદ સ્વામીને આસન ન મળ્યું અને સત્સંગમાંથી ધક્કો લાગી ગયો અને કલ્યાણના માર્ગથી વિચલિત થઈ ગયા. પવિત્રાનંદ સ્વામીને આનંદમાં સંધ્યા આરતી સમયે પોતાના ઈચ્છા પ્રમાણે ધૂન ન થઈ તો માન ઘવાયું અને ડિસ્ટર્બ થઈ ગયા અને સત્સંગમાંથી એકદમ આમ ધક્કો લાગી ગયો. પછી તો અંતરદ્રષ્ટિ થઈ અને નિર્માનીપણે વર્ત્યા અને ભગતજી મહારાજની કથા વાર્તા સાંભળી અને પાછા સ્થિર થયા. તમે જો અલયા ખાચરને માનભંગ થયો, ભગવાન એક ચરિત્ર કહ્યું અને સત્સંગમાંથી જતા રહ્યા અને કલ્યાણમાં વિઘ્ન થયું. નિર્વિકલ્પાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની મોટપ અને પ્રશંસા સહન ન થઈ, વડોદરામાં સભા જીતીને આવ્યા ને અને એ સત્સંગમાંથી વિમુખ થયા. તો જો આવા કેટલા બધા પ્રસંગો બન્યા છે કે જે ભક્ત એ સેવા ભક્તિના માર્ગે ચાલતા ચાલતા પણ જો માનને આધીન થઈ જાય, માનમાં એને સ્વાદ આવવા માંડે, તો એને પણ કલ્યાણના માર્ગમાં બહુ જ મોટું વિઘ્ન આવીને ઊભું રહ્યું છે એ આપણને સાક્ષાત દેખાય છે. માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે કલ્યાણના માર્ગે ચાલ્યો એને કોઈ પણ પ્રકારનું માન એ અંતરમાં આવવા દેવું નહીં. માન રહિત વર્તવાનો વિચાર, માન રહિત વર્તવાની ક્રિયા, એનું સતત અનુસંધાન રાખીને એ માર્ગે ચાલવાનો હંમેશા પ્રયત્ન કરવો. એટલે આ ખૂબ જરૂરી છે. હવે આપણે જાણીએ છીએ કે માન તો દરેક વ્યક્તિમાં હોય, એ અનાદિ દોષ છે અને વ્યક્ત પણ થતો હોય. તે માનને ટાળવું કેવી રીતે? તો સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત આપ્યું છે, એ વચનામૃતમાં જ્યાં જ્યાં માન અને અન્ય સ્વભાવ ટાળવાની વાત ભગવાન સ્વામિનારાયણે કરી છે, ત્યાં બધે જ ઠેકાણે ભગવાન સ્વામિનારાયણે મુખ્ય વાત ભગવાન અને સંતનું મહાત્મ્ય, એટલે કે ભગવાન અને સંતનો મહિમા સમજાય કે એ આવા મોટા, એ આવા કરતા હરતા, એમનો આવો મહિમા સમજાય તો આપણા અંતરમાં પણ એમના આશરે રહીને, એમની આજ્ઞામાં રહીને સેવા ભક્તિ કરતા કરતા એ માન ઓછું થાય છે, એટલે કે માન ટળે છે. ભગવાનનો મહિમા આપણને સમજાય. મહારાજે ગઢડા અંત્યના 28મા વચનામૃતમાં કહ્યું કે ભગવાન અને સંતની આવી રીતની જ્યારે આપણે મોટપ જાણીએ ત્યારે માન, ક્રોધ, ઈર્ષ્યા અંતરમાં રહે જ નહીં અને એ ભગવાન અને સંત પાસે દાસાનુદાસ થઈને રહેવાય. એવા શબ્દો મહારાજે વાપર્યા. જો પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનો આવો મહિમા સમજતા હતા કે ભગવાન સ્વામિનારાયણ થકી જ બધું થાય છે, એ જ કરતા હરતા છે, બુદ્ધિ, શક્તિ, આવડત બધું જ એમણે આપેલું છે, તો એમના અંતરમાં ક્યારેય ગમે તેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ, ગમે તેવું મોટું નિર્માણ એમના થકી થયું, એમને ક્યારેય માન સ્પર્શી શક્યું નહીં. સ્વર્ણ અક્ષરધામ દિલ્હીમાં બનાવ્યું, સમગ્ર પૃથ્વી ઉપર જય જયકાર થયો અને 1.5 મહિના સુધી જેમનું ઉદ્ઘાટન સમારોહ અને શરૂઆતના દિવસો, ત્યારે હુઝ ઓફ ઇન્ડિયા બધા આવતા, મોટા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવતા અને બે મોઢે આ કાર્યના વખાણ કરતા. પણ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એ વખતે અમે બધા સંતો ભક્તો સાક્ષી છીએ, કોઈ માન સ્પર્શી શક્યું નહીં, કોઈ અંતરમાં એમને ગલગલિયાત થયા નહીં. એક વખત એક મહાનુભાવ પ્રમુખ સ્વામી મહારાજને મળી અને પછી વિદાય થયા અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એમને વિદાય આપીને પાછા બાપા પાસે આવ્યા અને બાપાને વાત કરી. બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી, આ બધા મહાનુભાવો આપના બે મોઢે વખાણ કરે છે, અક્ષરધામના બે મોઢે વખાણ કરે છે, આખી પ્રશંસા તમે સાંભળો છો, પણ તમે તો કોઈ પ્રતિક્રિયા આપતા જ નથી, તમારા ચહેરા ઉપર તો કોઈ એવો ભાવ દેખાતો જ નથી. પ્રમુખ સ્વામી મારા તરત બોલ્યા, સ્વામી કે આપણે ક્યાં કંઈ કરીએ છીએ, બધું મહારાજ સ્વામીનો પ્રતાપ છે. ફરી વખત બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી, આ બધા બોલે છે, શબ્દો તો તમારા કાનમાં અંદર પડે છે ને, તમને સંભળાય તો છે ને? અને સાહજિક પછી રમૂજમાં એડ કર્યું કે આમ બેરાશ છે તો નથી સંભળાતું, સંભળાય તો છે ને? સ્વામી તરત બોલ્યા કે ના ના, એટલે કે આમ બેરાશ નથી, સંભળાય છે ને? તરત બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી, તો પછી તમારા ચહેરા ઉપર કોઈ પ્રતિક્રિયા તો દેખાતી નથી, કોઈ ભાવ તો ઉભરાતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સાંભળીએ છે એ કે બધો જ મહારાજ અને સ્વામીનો પ્રતાપ છે અને એમનાથી આ બધું થયું છે. તો જો આવો ભગવાનનો મહિમા જાણતા હોય એ ભક્તના હૃદયમાં ક્યારેય કોઈ દિવસ માન સંભવે જ નહીં. આ વિચાર તો ખરો, પ્રમુખ સ્વામી મહારાજ નિર્માની ભાવે વર્તી શકતા હતા. કોઈ વ્યક્તિ નિર્માનીપણે વર્તે છે એની પ્રતીતિ ક્યારે આવે? એને જ્યારે અધિકાર કે હોદ્દો મળે અને એ અધિકારને અને હોદ્દાના રૂએ જ્યારે એ પ્રવૃત્તિમાં જોડાય, એ સેવામાં જોડાય, ત્યારે અન્ય સાથે એમનો વ્યવહાર કેવો છે ને એની પરથી ખબર પડે.
એના શબ્દ પ્રયોગ કેવા છે ને એની પરથી ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજને 1991 સાલમાં મુંબઈમાં હરકિશનભાઈ મહેતા એક ઇન્ટરવ્યુમાં પૂછેલું કે તમે આ સંસ્થાના પ્રમુખ છો તો કોઈ પ્રસંગે તમારે કોઈને કહેવા ટોકવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલે, હા, વ્યવહાર છે અને પ્રવૃત્તિ છે, એટલે કોઈ દિવસ કોઈને કહેવાનું ટોકવાનું થાય. તરત હરકિશનભાઈ એ પૂછ્યું કે તમે આમ કહેતા હોય, ટોકતા હોય ત્યારે તમે શું વિચાર રાખો છો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈને કહેવાનું કે ટોકવાનું થાય ત્યારે એવી રીતે કહીએ કે એને ખોટું ન લાગે, એવી રીતે વાત કરીએ કે પાછો ન પડે, એને વાત કરીએ, એને સમજાય કે મારી ભૂલ છે, પણ એનો ઉત્સાહ તૂટી ન જાય, એની શ્રદ્ધા તૂટી ન જાય, એવી રીતે એને ટોકીએ. આ કેટલી મોટી વાત કહેવાય! આ બહુ મોટી કળા છે કે વેન યુ આર ઓથોરાઇઝ ટુ ટેલ સમથિંગ, તમારી પાસે હોદ્દો છે, તમારી પાસે અધિકાર છે અને સામેવાળી વ્યક્તિ વાંકમાં છે, એ વખતે પણ એ જાણપણું રાખવું, એવા શબ્દો ન બોલી કાઢવા, એ કેટલું નિર્માનીપણે અંતરથી વર્તતા હોય ત્યારે આ શક્ય છે, બાકી શક્ય જ નથી. તો જો કહેવાની વાત આ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આવા નિર્માનીપણે વર્તી શકે. એક વખત તો સાહજિક પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારથી સભામાં જતા હતા અને ત્યાં એમને ઘનશ્યામ ચરણ સ્વામી ને ઉભેલા જોયા અને એકદમ જ નજીક આવીને એમને પગે લાગી ગયા અને તરત એમનો હાથ લઈને પોતાના હાથે મૂકી દીધો કે ઘનશ્યામ બાપા, મને આશીર્વાદ આપો કે હું સત્સંગની સારી સેવા કરી શકું. તો આટલા નિર્માની પણ એ વર્તી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું, સ્વામી તમને શું થવું ગમે? સ્વામી કે સેવક થવું ગમે. તો ભગવાનનો મહિમા જે ગઢડા અંત્યના 28મા વતનાવૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યો, એ ભગવાનનો મહિમા જો યથાર્થ સમજાયો હોય તો આપણે પણ આવા નિર્માનીપણે વર્તી શકીએ છીએ. આ વિચાર અગત્યનો છે. લોહેરા 17મા વતનાવૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનનો મહિમા આપણા અંતરમાં છે, પણ ભગવાનને ભજતા હોય એવા જે સંત, એનો પણ મહાત્મ્ય આપણે સમજીએ કે ભગવાનના સાક્ષાત ઉપાસક એવા આ સંત છે, તો એવા સંત સાથે મારે માન કેમ રહે અને એવા સંતને મારે નમાય કેમ નહીં? ત્યારે જો આ વિચાર આપણને ભગવાન સ્વામીને આપ્યો અને પછી છેલ્લે આ લોહેરા 17 ભગવાન સ્વામીને કહ્યું કે એવા સંત સાથે એ નિર્માનીપણે કેમ ન રહેવાય, એના દાસાનુદાસ થઈને કેમ ન વર્તાય? તો જો એ સંતનો પણ આવો મહિમા એ આપણે અંતરમાં જાણતા હોઈએ કે સંત સાક્ષાત ઉપાસક છે ને એવા નિર્માનીપણે વર્તે છે, તો એની સાથે આપણે પણ એ નિર્માનીપણે વર્તી શકીએ. આપણે ગાંધીનગર અક્ષરધામનું ઉદ્ઘાટન સમારંભ હતો ત્યારે આપણા આમંત્રણને માન આપીને એક બહુ જ મોટા એન્થ્રોપોલોજીસ્ટ ગૌરાંગ ચટ્ટોપાધ્યાય પધારેલા. અમે એમની સાથે 2 દિવસ રહેલા. એન્થ્રોપોલોજી એવો વિષય છે કે એ હ્યુમન કાઇન્ડ, હ્યુમન નેચર, હ્યુમન બિહેવિયરનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. એમને પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જોયું, પ્રમુખ સ્વામી મહારાજની ક્રિયા પણ નજીકથી જોઈ એમને. અને પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના વહીવટદાર, પ્રમુખ અને ગુરુ તરીકે બિરાજમાન, દરેક લોકોનો આટલો બધો ભક્તિભાવ એમના પ્રત્યે અને આજ્ઞાંકિત સમાજ જોયો, છતાં પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર નમ્રતા જોઈ એમણે. કારણ કે એમને તો 40 વર્ષનો આ સબ્જેક્ટ, હ્યુમન બિહેવિયર, હ્યુમન ફિલિંગ્સ, હ્યુમન આઉટપોર, એમણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર નિર્માનીપણું બહુ છે, દાસભાવ બહુ છે અને હાથ જોડીને વાત કરે છે. ત્યારે સન્માન પછી મુખ્ય મંચ ઉપરથી એમને પ્રવચનમાં કહ્યું કે મારા 40 વર્ષનો અનુભવ, મારો વિષય જે મને સમજાવે છે એનાથી વિરુદ્ધ મેં આજે જોયું. મારો વિષય એમ સમજાવે છે કે તમે હાથ જોડીને નમ્રતાથી જો રહો તો કોઈ દિવસ સમાજ તમને ક્યારે આગળ ના આવવા દે. પણ આજે મેં પહેલી વાર જોયું, મારો વિષય તો મને એવું કહે છે કે તમે કોકને ધક્કો મારીને, કોકને ખસેડીને, આમ જરા માથું મારીને આગળ વધવાનો પ્રયત્ન કરો તો જ વધી શકો. પણ આજે મેં પહેલી વાર જોયું કે કોઈ વ્યક્તિ ખૂબ નમ્રતાથી હાથ જોડીને, વિવેકથી વર્તીને, દાસભાવે વર્તીને પણ આ કક્ષા સુધી પહોંચી શકે છે. એ મારો અનુભવ અહીંયા મને થયો તો મારો વર્ષો જૂનો ભ્રમ તૂટ્યો. તો જો પ્રમુખ સ્વામી મહારાજ આવા નમ્રતાથી, આવા વિવેકથી વર્તી શકે છે, આપણે ગુરુવરી મહંત સ્વામી મહારાજને જોયા છે, કેટલા નમ્રતાથી, કેટલા દાસભાવે, કેટલા હાથ જોડીને એ વર્તે છે. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા, એમને પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર થયો, બીજા દિવસથી 7 દિવસથી પારાયણ શરૂ થઈ મહંત સ્વામી મહારાજના પરમ સાનિધ્યમાં. તો એ 18મી ઓગસ્ટ 2016ના દિવસે મહંત સ્વામી મહારાજ ત્યાં પારાયણના દિવસે પ્રથમ જ વખત ત્યાં સભામાં પધાર્યા. તો જ્યાં નિત્ય બેસતા હતા, જ્યાં સદગુરુ સંતોના આસન હતા, ત્યાં બેસવા માટે ગયા. શ્રુતિપ્રિય સાહેબ દોડીને કીધું કે સ્વામી, તમે હવે ગુરુ છો, આ મધ્ય આસન તમારા માટે છે, તમારે અહીંયા બેસવાનું હોય. ત્યારે સેવક સંતનો આગ્રહ એ જોઈને, પછી સભામાં પણ બધાનો આગ્રહ જોઈને એ ગુરુ આસને બિરાજ્યા. એમને જાણ પણ જ નહોતું કે હું ગુરુ છું.
આપણે બધાને અનુભવ છે કે મહંત સ્વામી મહારાજ આપણને ફોન ઉપર આશીર્વાદ આપે તો કેવા વાક્ય બોલે છે, શું શબ્દ બોલે છે? મહંત સ્વામી મહારાજ કેમ એવું બોલે કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે અને અમારી પ્રાર્થના છે, આ જ શબ્દો. એટલે પોતે ગુરુપદે બિરાજમાન છે છતાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે, અમારી પ્રાર્થના છે, એવા જ શબ્દો એમના અંતરમાંથી નીકળે છે. પછી ભગવાન સ્વામિનારાયણ આગળ કહે છે કે અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસોનુદાસ થઈને રહેવું, એ ઉપદેશ આપણને આપે છે. એટલે આપણને એમ લાગતું હોય કે આપણે બુદ્ધિશાળી છીએ, હોશિયાર છે, પણ કદાચ સત્સંગમાં આપણી આ સાથે સેવા કરતા હોય એવા હરિભક્તો આપણા કરતા ઓછું ભણેલા હોય, ઓછા બુદ્ધિશાળી હોય, ઓછા આવડતવાળા હોય, છતાંય ભગવાનના ઉપાસક છે, ભગવાનના ભક્ત છે, આપણા જ ગુરુના શિષ્ય છે, એ ભાવથી એની સાથે નમ્રતાથી રહીએ, વિવેકથી રહીએ, નિર્માનીપણે રહીએ, એ વાત, એ શીખ આપણને ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં આપે છે. નિર્માનીપણે રહેવાની વાત આપણને અહીંયા કરે છે. તમે જો આપણા ગુરુ પરંપરામાં બધા આવા નિર્માનીપણે વર્ત્યા છે અને ભક્તો પણ એવા નિર્માનીપણે વર્ત્યા છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત ભર સભામાં ગઢડામાં વારાફરતી હરિભક્તોને પૂછવા માંડ્યું કે આ દાદા ખાચરના ગોલા કોણ થશે, એટલે કે એના સેવક, એને ત્યાં મજૂરી કોણ કરશે એમના ખેતરમાં. ત્યારે બધાને એમ થયું કે હું પોતે મોટો ખેડૂત છું, હું કોઈ ગામનો દરબાર છું, એટલે કે રાજા છું, હું કેવી રીતે દાદા ખાચરનો ગોલો થઈ શકું? અને ઘણાએ તો એવું કીધું કે મારે તમારા ગોલા થઈએ, પણ દાદા ખાચરના ગોલા થવામાં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પૂછવાનું ચાલુ રાખતા, એમાં પર્વતભાઈ આવ્યા અને ભગવાન સ્વામી એમને પણ પૂછ્યું કે દાદા ખાચરના ગોલા થશો? પર્વતભાઈ તરત હા પાડી દીધી. અને રાજાના પણ ઘણી વખત અપમાન સહન કર્યા છે, તો આ તમારી આજ્ઞાથી તમારા આવા આદર્શ ભક્ત એના ગોલા થઈને રહેશું. અને એના ગોલા થઈને પર્વતભાઈ વર્ષો સુધી રહ્યા. તો આ વાત ભગવાન સ્વામી આપણને શીખવાડે છે. કદાચ આવી પરિસ્થિતિ તો આજની પરિસ્થિતિઓમાં આપણા કોઈના જીવનમાં નિર્માણ થવાની નથી, પણ જે પણ ઉત્સવ સમયમાં આપણે વિભાગમાં કંઈક સેવા કરતા હોય ત્યારે કોઈ ભગવાનના ભક્ત હોય, એને હાથ નીચે રહીને સેવા કરવાની થાય, એ આપણા કરતા સત્સંગમાં જુનિયર હોય, પર્વતભાઈ જેટલું ન બને પણ નાનો પ્રસંગ બની જાય કે આપણા કરતા જુનિયર હોય, સત્સંગમાં નવા આવ્યા હોય, છતાં એને આગળ કર્યા હોય, એ કોઈ વિભાગના હેડ હોય, એમને હાથ નીચે સેવા કરવાની હોય, તો સેવા કરતા કરતા વારાઘડી એવું ન બોલું કે અમે તો જૂના છીએ ને અમે તો આ જોયું છે ને અમે આ કરેલું છે ને તમને આવડતું નથી ને તમે નવા છો ને. એ વખતે આ પર્વતભાઈનો પ્રસંગ યાદ રહે અને નિર્માનીપણે સેવા થઈ જાય તો એ આપણને આ અંત્યના 12ની આ વાત એ સિદ્ધ થઈ કહેવાય કે હરિભક્તના પણ દાસાનું દાસ થઈને વર્તાય. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા, અગ્નિ સંસ્કાર થઈ ગયો. બીજા જ દિવસનો આ પ્રસંગ 18/8/2016 મહંત સ્વામી મહારાજ સભામાં પધાર્યા અને પછી ત્યાં આસને બિરાજમાન થયા અને જે હરિભક્તોએ પારાયણની યજમાનપદની સેવા કરેલી એ બધાના નામ ઉલ્લેખ થયા અને બધા મંચ ઉપર આવતા હતા મહંત સ્વામી મહારાજના ચરણ સ્પર્શ આશીર્વાદ માટે. પણ સંખ્યા જરા વધારે હતી, એ સંતો જરા એમને ઉતાવળ કરાવતા હતા કે ચલો જલ્દી ચાલો એમ. મહંત સ્વામી મહારાજને ગમ્યું નહીં, પણ હવે સંખ્યા વધારે હતી ને વ્યવસ્થાપકો વ્યવસ્થા કરતા હતા. આશીર્વાદના સમય આવ્યો. આશીર્વાદનું પહેલું જ વાક્ય મહંત સ્વામી મહારાજ હાથ જોડીને સર્વે હરિભક્તોને દાસ ભાવે બોલ્યા કે અહીંયા મંચ ઉપર આવવામાં તમને જરા ઉતાવળ કરાવવામાં આવી, થોડો અવિવેક જેવું થયું હશે, તમે પણ થોડા દુભાયા હશો તો મને માફ કરજો. હાથ જોડીને ગુરુપદે પ્રથમ દિવસ, પ્રથમ સભા, અને એમણે બધા હરિભક્તોની હાથ જોડીને માફી માંગી અને બધા હરિભક્તો પણ ગળગળા થઈ ગયા. તો જો આવી રીતે જેમને માન ખપે છે, જ્યાં સંસ્થાના ગુરુપદે અને પ્રમુખ પૂજે છે, આ સંસ્થાના સર્વે સર્વા છે, વન મેન ફાઇનલ ઓથોરિટી છે, એવા મહંત સ્વામી મહારાજ પણ સભામાં બધા હરિભક્તોની હાથ જોડીને માફી માંગે છે. ત્યારે આ વાત અંત્યની 12મા વચનામૃતમાં કે હરિભક્તના દાસાનું દાસ થઈને રહેવું, એ વાત આપણને જોવા મળે છે. હવે આપણને પ્રેક્ટિકલી કેવી રીતે ખબર પડે કે આપણે દાસાનું દાસ મને વર્તીએ છીએ? તો આપણે જ્યારે સેવા કરતા હોય ત્યારે આપણે આ કલમ યાદ રાખવી કે હું બધા સાથે હળી મળી શકું છું. બીજું, બધા સાથે પ્રેમથી વર્તી શકું છું. ત્રીજું, કોઈ પણ આયોજનમાં, કોઈ પણ સેવા વિભાગમાં સંતો ભક્તો હોય, દરેક સમયમાં કદાચ બદલાતા રહે, તેની સાથે હું સેવા કરી શકું છું. તો આ નમ્ર ભાવે પ્રેમથી હળી મળીને સેવા થતી હોય બધા સાથે, તો સમજી લેવાનું કે આપણે દાસાનો દાસ ભાવે વર્તાય છે. આ સીધું લિટમસ ટેસ્ટ છે.
સીધું આ લેબોરેટરી ટેસ્ટિંગ છે. આપણે આપણી જાતે જ આપણે આપણું પરીક્ષણ કરી શકીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણે પણ આ વિચાર આપણને દ્રઢ કરાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 58મા વચનામૃતમાં કહ્યું, એમાં પણ આપણને આ લિટમસ ટેસ્ટ શીખવાડી છે. ભગવાન સ્વામીને શું કહ્યું કે અંતરમાં માન તળે ભાવે રહે અને દેહ કરીને સર્વેને નમતો રહે. જો આપણે દેહ કરીને સર્વેને પ્રેમથી જે સ્વર્ણ કહી શકતા હોઈએ તો એ પણ દાસનું એક લક્ષણ છે. અને અંતરમાં માન તળે ભાવે રહે એટલે શું? માન તો આવે એનું જાણ પણ રહે કે આ મને માન આવ્યું, અને એનું કેવી રીતે ટાળી શકું એનો એક વિચાર રહે, એ માન તળે ભાવે રહે. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું. આ વાત બહુ જ અઘરી છે, આ કલમ સહેલી નથી, પણ આપણે માર્ગે ચાલ્યા છીએ તો ચોક્કસ એક દિવસ સિદ્ધ થશે. પણ એ વિચાર રાખવો પડે. વિચાર ન રાખીએ તો આજીવન સત્સંગમાં સેવા ભક્તિ કર્યા કરીએ પણ માન ટળે નહીં. એટલે વિચાર આ દ્રઢ રાખવાનો. જો મુનિ બાવાએ વિચાર રાખ્યો, પંચાળાનું 3જું વચનામૃત છે, એમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજે આજ્ઞા કરી કે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. એટલે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સત્સંગ અને ભગવાનનો યોગ થયો છે, બીજા સર્વે દોષો ટળી ગયા છે, સત્સંગમાં રહેવાનો ખપ છે, તો પણ માનને ઈર્ષા કેમ રહી જાય છે? આ આધ્યાત્મિક માર્ગે બહુ જ મોટો પ્રશ્ન છે, અને ખૂબ વિચારશીલ વ્યક્તિને જ આ વિચાર આવી શકે. આ તો કેવું થયું, એક લૌકિક દ્રષ્ટિએ તમે વિચારો કે બેંકમાં 10 કરોડનું બેલેન્સ છે, ફિક્સ ડિપોઝિટ છે, દર મહિને બીજી 2 લાખ રૂપિયાની આવક છે, અને પોતાના નામે ફ્લેટ ને બંગલો છે, 2 ગાડી છે, છતાં રોજ સવારે એલ્યુમિનિયમનો વાટકો લઈને રેલવે સ્ટેશન ઉપર કેમ ભીખ માંગવા જવું પડે છે? હવે આવું બને? આવું શક્ય છે? આવું બન્યું? મુનિ બાવા કહે છે કે સત્સંગ અને ભગવાનનો યોગ છે, એટલે યોગનો મહિમા સમજ્યા છે, સંબંધનો મહિમા સમજ્યા છે. બીજું વાક્ય બોલ્યા, બીજા સર્વે દોષો ટળી ગયા છે. પોતાને પ્રતીતિ છે મુનિ બાવાને કે બીજા બધા દોષો મારે ટળી ગયા છે. ત્રીજું બોલ્યા કે સત્સંગમાં રહેવાનો ખપ છે. એનો મતલબ કે ઘણા માન અપમાનના પ્રસંગોમાંથી મુનિ બાવા પસાર થયા હશે, અને એમાં પણ એમનો ખપ જાગ્રત રહ્યો હશે, શ્રદ્ધા ટકી રહી હશે, એટલે પોતાના વિશે કોન્ફિડન્ટલી બોલી શક્યા કે સત્સંગમાં રહેવાનો ખપ છે. પણ પછી શું બોલ્યા કે તો પણ માનને ઈર્ષા કેમ રહી જાય છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર આપ્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બુદ્ધિથી વિચારવું કે મારામાં અવગુણ છે અને મારામાં ગુણ છે, એટલે સત્સંગમાં રહ્યા થકા સેવા ભક્તિ કરતા કરતા અન્યમાં પણ જે ગુણ અને અવગુણ છે વિચારી રાખવા, સમજી રાખવા. પછી ભગવાન સ્વામીએ શું કહ્યું? એને બુદ્ધિશાળી કહેવાય. અને ભગવાન સ્વામીને પછી કહ્યું કે એમ પોતાના અવગુણ વિચારી, અને કેવા શબ્દો વાપર્યા કે એની ઉપર ચાડ રાખીને એને ટાળી નાખે એ બુદ્ધિશાળી. એવા બુદ્ધિશાળી આપણે થવાનું છે કે આપણે આપણા માનને ટાળી શકીએ. તે મહારાજે આપણને ત્યાં શીખવાડ્યું છે. અને માન ટળતું હોય ને એની પણ આપણને પ્રતીતિ આવતી જાય, એટલો આપણો સત્સંગ દિવ્ય છે. આપણને એમ થાય કે મારામાંથી માન ઓછું થઈ રહ્યું છે, મારું માન તળે ભાવે છે, મારું માન જઈ રહ્યું છે. કારણ કે સત્સંગ દિવ્ય છે એટલે ભગવાનને સંત એવા પ્રસંગ ઊભા કરવાના જ. તો આપણને ક્યારે પ્રતીતિ આવે? તો ભગવાન સ્વામિનારાયણે આનું માપદંડ આપણને ગઢડા પ્રથમના 56મા વચનામૃતમાં, પોલાપણાના વચનામૃતમાં કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે અંતરમાં રહી જે ભગવાનની મૂર્તિ, એની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. હવે જો આપણે આપણી જાતને ચેક કરી શકીએ. પછી ભગવાન સ્વામીને એક સરસ વાત કરી કે આવો જે ભક્ત, જે નિર્માની ભક્ત છે, એના જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છે 16 વલ્લા સોના જેવા છે. વળી આગળ વાત કરી કે હવે નિર્માની ભક્તના જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છે એ આકાશ જેવા બળવાન છે. આ 2 વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 56માં કરી કે જે નિર્માની ભક્ત હોય એના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ 16 વલ્લા સોના જેવા છે અને આકાશ જેવા બળવાન છે. પછી શું લખ્યું? ભગવાન સ્વામીને કહ્યું કે માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત છે એ સર્વથી શ્રેષ્ઠ. તો જો નિર્માની ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ આકાશ જેવા બળવાન છે અને 16 વલ્લા સોના જેવા છે, એટલે અંત્ય 12માં કહ્યું એ પ્રમાણે એને કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. કારણ કે આકાશ જેવા બળવાન એના ગુણો છે. પછી ક્યારેય સત્સંગમાંથી પાછા પડે જ નહીં. અને આપણા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 16 વલ્લા સોના જેવા કે આકાશ જેવા બળવાન છે એ આપણે જાતે ચેક કરી શકીએ. ક્યારે? અપમાન થાય ત્યારે. તો એ કમ્પેરિઝન કેવી રીતે કરવી? તો પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન થયું ત્યારે કેવી રીતે વર્ત્યા, એવું આપણે વર્તી શકીએ છીએ. તો આપણને ખબર પડે કે આપણા કેટલા બળવાન છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ મૌન રહ્યા.
ચહેરા પરની મુખાકૃતિ ફરી નહીં, કર્મય ન ગયા, પાછી એ વ્યક્તિની સેવા કરી શક્યા અને જમાડી શક્યા, ફરી વખત એ જીવનમાં ક્યારે પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજ યાદ નથી કર્યો. તો જો મોટા સંતોની આપણને આ શીખ છે, મોટા સંતો આવી રીતે વર્તે છે. આપણી સામે તો ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાક્ષાત એમનું સમગ્ર જીવન, એમના પ્રસંગો આપણી સમક્ષ છે, મહારાજનો ઉપદેશ છે, ભક્તોના વર્તનની વાતો છે. તો આપણે પણ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આ વિચાર દ્રઢ રહે, એ વિચારને વર્તનમાં મૂકવાની ક્ષમતા આપણામાં આવે, એ અભિગમ રહે અને નિર્માણીપણે સેવા ભક્તિ કરી શકીએ અને કલ્યાણમાં કોઈ વિઘ્ન ઊભું ન થાય અને આ દેહ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય, એવી એમના ચરણોમાં પ્રાર્થના.